કેમ છો મિત્રો? તો હું તમારો દોસ્ત વિક્રમ, આશા રાખું મજામાં જઈશું. તો અમે આવી ગયા હતા ભાઈ ફૂલ મંડી ગાડી ભરવા. અમારે ભરવાનું હતું અજમેરનો રોપાનું લોડિંગ હતું. અજમેરની બાજુમાં પુષ્કર આવ્યું, પુષ્કર ખાલી કરવાની હતી, આંધ્રપ્રદેશ રાજમુંદ્રીથી ભરવાની હતી. તો અમે આવી ગયા હતા સવારના 7 વાગે ભરવા. ને જો આવી રીતે અહીંયા બહુ મસ્ત ફૂલઝાડ હતા ભાઈ. ને આ બધાનું જો અહીંયા અમારી ગાડી લાગેલી પડી હતી. ને આ બધા મજૂરોને માલ ગોતતા હતા, આમાંથી કયો માલ કયો ભરવાનો છે. બધું રંગબેરંગી માલ હતો ભાઈ. ને બાપુએ મોજ કરતા હતા ફૂલ મંડીમાં ભાઈ. જોઈ લ્યો બાપુની મોજ હો ભાઈ. ફોનમાં વાત ને એટીકેટી તો જો કંઈ ઘટે નહીં, ઘટે તો જિંદગી ઘટે હો ભાઈ. તો અમે થોડાક વિડીયો ઉતારી લીધા ને ફોટા પાડી લીધા ભાઈ. ને અમે અમારી ગાડી ભરાતી હતી. તો આ બધી માહોલનો અમે નજારો લીધો ને નજારો લેતે લેતે ત્યાંથી ફેર્યા પોઈન્ટ. કેમ કે અહીં તો આપણે 10-12 પોઈન્ટેથી ગાડી ભરાય ભાઈ. એક પોઈન્ટેથી તો ગાડી ભરવાની હોય નહીં. તો જો આ અમે આવી ગયા હતા બીજા પોઈન્ટે. એ પોઈન્ટે જો આવી રીતના કંઈક રંગબેરંગી ફૂલ હતા ને આ આવતો તો માથે ઉપાડીને. ને અમારે ભરવાની હતી લીંબુડી. જો આવી રીતના આ બધોય માલ અહીંયા હોય ભાઈ. જો ત્યાંથી ભાગ્યા તો આ બધો માલ હતો રિલાયન્સ ફેક્ટરી જામનગરનો. જો આ રિલાયન્સમાં આવા જાળવા જાય. તો થોડોક એનો નજારો લઈ લીધો અમે ગાડી હાંકતે હાંકતે. જોઈ લ્યો કેમ છે રિલાયન્સના જાળવા. ઘટે કાંઈ ના ઘટે પૂરા. તો આવી રીતે બધોય નજારો લેતે લેતે અમે પહોંચી ગયા હતા અમારા બીજા પોઈન્ટ ઉપર. ને બીજા પોઈન્ટેથી અમારે ભરવાની હતી સીતાપડી. તો સીતાપડીના ઝાડ ભરીને પછી આ માટેને મોજ આવી ગઈ. જો આવી રીતના સીતાપડીના ઝાડ હતા. ને આ કંઈક હતા ભાઈ વેલા. એમાં શું હોય કંઈ ખબર નથી. આપણે તો કાળા વેલા ને સફેદ વેલા ને એવું હતું. ને આ આવી ગયા હતા અમે ત્રીજા પોઈન્ટે. તો ત્રીજા પોઈન્ટે ભાઈ નજારો બહુ સારો હતો. ને અમારે અહીંથી ભરવાની હતી 100 kgની બેગવાળા ઝાડવા. તો જો આવી રીતના નજારો હતો ને ભાઈ. મજૂરે ખુશ થઈ ગયા, થોડુંક શૂટિંગ વૂટિંગ કર્યું ને મજૂરે પછી આવી ગયા ફોર્મમાં હો ભાઈ. ને મજૂર કે સાલા ઝૂકેગા નહીં. જોયો બેનો પુષ્પા હો ભાઈ. આ એ કે ઝૂકેગા નહીં સાલા. 100 કિલોનું ઝાડવું ઉપાડીને આવું તો જ આ મને કે વિક્રમભાઈ. ને બીજો આવી ગયો ફોર્મમાં. જોઈજો આગળ 100 કિલોનું ઝાડવું કેમ ઉપાડીને આવે. આ તો રોટલી તો હજી ખાતા નથી, નકર આ તો 200 કિલોનું ઉપાડીને આવે. આ તો ચાવલ ખાય ને એટલે 100 કિલો સુધી. જો આ બધા આપણા મિત્રો છે. આપણી ગાડી બહુ બધી 3-4 ફેરી ફેરી. ને પછી અહીંયા જો અમે પડ્યા હતા થોડોક વિડીયો ઉતાર્યો ઝાડવા પાસે. આ ઝાડવું શું કહેવાય આપણે તો ખબર નથી ભાઈ. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ને પછી ભાઈ આવી ગયો ઓરિજિનલ પુષ્પા. જો આવી ગયો આ મશરૂ આપણો ખાસ ભાઈબંધ છે ભાઈ. ચાલો મળીએ આપણે એક નવા વિડીયોની અંદર. લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. ને જોઈ લ્યો આ રંગબેરંગી ઝાડવાની મજા. તો મળીએ આપણે એક નવા વિડીયોની અંદર. જય દ્વારકાધીશ, જય સોમનાથ. આવજો ને લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. જો આ એ ભાઈનો પુષ્પા. ચાલો મળીએ. સીતારામ.